હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની પોએમ આપણે વિડીયોના માધ્યમથી સમજ્યા શેપર શેપ્ડ. હવે અહીંયા આપણે એને એમના ક્વેશ્ચન આન્સર્સ પણ જોઈ લઈએ. આ 4 લીટીની સ્ટાન્જા છે. In days gone by, I used to be a potter who would fill his finger, mold the elding clay to pattern on his wheels. What was the poet in his former days? એના આગલા દિવસોમાં શું હતા? The poet was a potter in his former days. જો ખાસ પોએટ્રીના પ્રશ્નોમાં ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ એમનેમ સ્ટાન્ઝા લખી નાખે છે કે in days gone by I used to be a potter who would fill. નહીં, અહીંયા આપણે એને પ્રશ્નની જેમ જ લખવાનું છે. What was the poet in his former days? The poet was a potter in his former days. બીજો પ્રશ્ન જોઈએ. What would the poet as a potter feel? પોટર તરીકે શું ફીલ કરતા? As a potter, the poet would mold the clay into different shape according to his wish. એની ઈચ્છા મુજબ એ માટીને આકાર આપતા. His finger mold the elding clay to pattern on his wheels. ચાકડા ઉપર. તો આપણે એ રીતે જ એનો જવાબ આપેલો છે. As a poet, as a potter તરીકે the poet would mold the clay, માટીને આકાર આપતા ડિફરન્ટ શેપની અંદર એની ઈચ્છા પ્રમાણે. તમને આ યાદ ન આવે અકોર્ડિંગ ટુ હિઝ વિશ, તો તમે ક્લે ઇન્ટુ ડિફરન્ટ શેપ્સ એટલું લખો તો પણ એ આન્સર સાચો જ ગણાય. અહીંયા છે જે સ્ટાન્ઝા. બટ નાઉ થ્રુ અ વિઝડમ લેટ લીવ ઓન ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. What wisdom did the poet get? કયું જ્ઞાન એમને પ્રાપ્ત થયું? The poet got wisdom. જો અહીંયા ગેટ હતું અને ડીડ હતું એટલે the poet got એવો અર્થ થયો. Wisdom that is pride to be a potter had died away. તો એનું પોટર તરીકેનું અભિમાન એ ચાલ્યું ગયું. What did the poet learn to be? શું બનવાનું શીખા? The poet learned to be the clay and have learned to be the clay. તો આપણે અહીંયા લર્નેડ થાય એનું પાસ્ટ ફોર્મ, પણ અહીંયા આપણે ગ્રામેટિકલી લર્ન્ડ લખેલું છે. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન? બીજા દિવસો મતલબ કે ભૂતકાળના દિવસોમાં એના પેનમાંથી શું નીકળતું? ઇન અધર ડેઝ ઇનનમ્બરેબલ સોંગ વુડ કમ. જો અહીંયા વોટની જગ્યાએ આપણે ઇનનમ્બરેબલ મૂકી દીધું છે. ઇનનમ્બરેબલ સોંગ્સ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. આપણે પ્રશ્ન પ્રમાણે જ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો, સ્ટાન્ઝા લખવી નહીં. વાય વોઝ ધ પોએટ સીઝ્ડ ટુ બી ધ પોએટ? કવિએ કવિ બનવાનું કેમ? અને આ પંક્તિમાં કવિ તો આપણી કવિતાના કવિ છે જ, પણ અહીંયા એમ કહે છે ને કે હું આગલા દિવસોમાં કવિ હતો ને એના અસંખ્ય ગીતો મારી પેનમાંથી નીકળતા પછી મેં એ બંધ કરી દીધું. તો અહીંયા એને કેમ બંધ કર્યું એનો આપણને આન્સર આપવાનો છે. The poet has ceased to be the poet because the poet has ceased to be a poet because he has got new knowledge. એને નવું જ્ઞાન પ્રાપ્ત થયું. Why does the poet write the poems? શા માટે લખતા? Poet writes the poems to win the hearts of men. લોકોના હૃદય જીતવા માટે. એ કહે છે innumerable songs would come to win the hearts of men. તો the poet writes the poem to win the hearts of men. એ રીતે આપણે આન્સર આપેલો છે. What was the poet? એટલે આ સ્ટાન્ઝા પ્રમાણે પોએટ તો પોએટ જ હતા, એવું ન લખતા કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હતા એક્ટર હતા ને, એવું નહીં. સ્ટાન્ઝા પ્રમાણે The poet was a fashioner of swords. મતલબ કે તમે એમ પણ લખી શકો sword maker. Which words were used for the sword? sword માટેના શબ્દો. The words like glitter, gleamed and shone were used for the sword. What did the poet cease to be? The poet ceased to be a sword maker. એને સ્વોર્ડ મેકર બનવાનું બંધ કરી દીધું.
વોટ ડીડ હી લર્ન ટુ બી? તો અહીંયા ડીડ છે એટલે અહીંયા પણ પાસ્ટ થઈ જશે. હી લર્ન ટુ બી ધ સ્વોર્ડ. એણે તલવાર બનવાનું શીખી લીધું. વોટ ડીડ ધ પોએટ વિશ એઝ અ ડ્રીમર? ડ્રીમર તરીકે શું વિશ કરતા? The poet wished to collect emerald and pearl everywhere as a dreamer. અને why did he surrender himself to the supreme? ભગવાનના શરણોમાં પોતે શા માટે પોતાને અર્પણ કરી દે છે? He surrendered himself to the supreme because he realized the maturity of human being. માણસ જાતની જે બાબત છે એને સમજાણી અને એટલા માટે એણે પોતાની જાતને સમર્પણ કરી દીધી કે હું હવે સ્વપ્નશીલ બનવા કરતાં સ્વપ્ન બનવાનું પસંદ કરીશ. થેન્ક યુ.